પશ્ચિમ રેલવે દ્વારા આજથી કચ્છના લોકોને વધુ એક ખાસ ટ્રેન ફાળવી સ્પેશિયલ ટ્રેનની ભેટ અપાઈ છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી તથા વારંવારની રજૂઆત પછી સૌરાષ્ટ્રને જોડતી ભુજ રાજકોટ વચ્ચેની સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો હતો. આ ટ્રેનનો આજે ભુજથી પ્રારંભ થયો હતો. 21 માર્ચથી 30 જૂન સુધી આ ટ્રેન સેવા દૈનિક ભુજથી અવરજવર કરશે. આજે રેલવે પેસેન્જર એસોસિએશન તથા ભુજના પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં આ ટ્રેન સેવા શરૂ થતાં જ લોકોમાં ખુશી છવાઈ હતી. આ ટ્રેન ભુજથી દરરોજ સવારે 6:50 કલાકે ઉપડી બપોરે 1:30 વાગે રાજકોટ પહોંચાડશે. તેવી જ રીતે રાજકોટથી ભુજ દરરોજ 2:30 વાગે ઉપડી સાંજે ભુજ પહોંચશે. આ ટ્રેન સેવામાં ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, દહીસરા, મોરબી સ્ટેશન ઉપર રોકાશે. 2 દાયકા બાદ કચ્છને સૌરાષ્ટ્રને જોડતી મહત્વની ટ્રેન સેવા ફરીથી મળી છે. ભુજથી રાજકોટ જનરલ કોચમાં 115, સેકન્ડ ક્લાસ સિટિંગમાં 125 અને એસી ચેર કારમાં 335 રૂપિયા ભાડું નક્કી કરાયું છે. કચ્છને સૌરાષ્ટ્રને જોડતી અનેક બસો ભુજથી ઉપડે છે, પરંતુ લોકોની વધુ અવરજવર હોવાને કારણે આ બસોમાં મોંઘા ભાડા ખર્ચીને લોકોને જવું પડે છે. જોકે પ્રથમ દિવસના પ્રારંભે ભુજથી ગણ્યા ગાંઠ્યા મુસાફરો જ આ પ્રવાસમાં જોડાયા હતા. જોકે રેલવે પેસેન્જર એસોસિએશન તથા રેલવે સાથે જોડાયેલા સંગઠનોએ લોકોને આ ટ્રેન સેવાનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી હતી. સાથે સાથે રેલવે વિભાગને પણ આ ટ્રેન સેવા કાયમી ચાલુ રાખવા માટે ભલામણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે સામાજિક વ્યવહાર ખૂબ જ મોટો હોવાથી આ ટ્રેન સેવા ખાસ કરીને વેકેશન દરમિયાન ખૂબ જ મહત્વની સાબિત થશે. આજે સૌરાષ્ટ્રને જોડતી ભુજ રાજકોટ નવી ટ્રેન લગભગ મને લાગે છે 22 વર્ષ પછી શરૂ થઈ છે, જેથી કચ્છવાસીઓને આનંદનો એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવાની અમારી રજૂઆત છે. આપણા લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાએ સૌરાષ્ટ્રને કચ્છ સાથે જોડવા માટે ટ્રેન સેવા શરૂ થાય એના માટે ખૂબ જ પ્રયત્નો કરેલા. એ પ્રયત્નો આજે સફળ થયા છે. આ ટ્રેનને અંજારનો સ્ટોપ મળે એ પણ જરૂરી છે, કારણ કે જે રૂટ જાહેર કરવામાં આવ્યો છે એમાં અંજારનું ક્યાં નામ નથી. અંજાર પણ એક મોટું શહેર છે અને અંજારને પણ સ્ટોપ મળે એવી અમારી રજૂઆત છે. નમસ્કાર સમગ્ર કચ્છવાસીઓ, મારું નામ છે વિનોદ કે દોડુ. હું અહીં ભુજમાં જ સ્થાનિક રહું છું અને એ જે પ્રવાસી આજે આ ટ્રેન શરૂ થઈ છે 09446 ભુજથી રાજકોટ માટે, તો એક સારી બાબત છે. એક તો આપ જુઓ તો વ્યાપારીઓને સુખ સુવિધા થશે આ ટ્રેન શરૂ થવાથી, અને તેમજ કચ્છ અને કાઠિયાવાડના સદીઓ જૂના સંબંધ રહેલા છે અને સૌરાષ્ટ્ર યાત્રાધામ પણ મોટું છે. તો આપ જોઈ શકશો કે સામાજિક પ્રસંગો માટે પણ કચ્છથી ઘણા બધા જોડાયેલા છે કાઠિયાવાડથી, તો એમને પણ ફાયદો થશે અને ધાર્મિક પ્રવાસનને પણ આમનાથી વેગ મળશે. અને મારી વિનંતી એક એવી છે સાંસદ સાહેબને અને રેલવેના અધિકારીઓને કે આપ આ ટ્રેનને હંગામી ધોરણે ચાલુ ન રાખતા કાયમી ધોરણે ચાલુ રાખો એવા પ્રયત્નો કરશો એવી અમારી સૌ કચ્છવાસીઓ અને પ્રવાસીઓ તરફથી માંગણી છે. અને એક વધારેનું એડિશનલ આપને જણાવું તો ભચાઉને અને સામખિયાળીને સ્ટોપ આપ્યો છે, પણ અંજાર જેવા મોટા શહેર છે, ઐતિહાસિક શહેર છે અને એમનો પણ ઘણો બધો વ્યવહાર કાઠિયાવાડથી સૌરાષ્ટ્રથી છે, તો અંજાર શહેરને પણ સ્ટોપ મળે એવી આપના માધ્યમથી સાંસદ સાહેબને અને રેલવેના અધિકારીઓને વિનંતી કરું છું. પ્રેસિડેન્ટ રેલવે ડેવલપમેન્ટ કચ્છ પેસેન્જર એસોસિએશન અને ZRUCC મેમ્બર. આજે ભુજ રાજકોટ જે ટ્રેન ગઈ અત્યારે એ ટ્રેન કચ્છ માટે અને સૌરાષ્ટ્ર માટે બહુ ઉપયોગી છે અને આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે એવી અમારી માંગણી છે. આજે જે 70 પેસેન્જર અનરિઝર્વડમાં ગયા જનરલમાં અને 20 થી 25 પેસેન્જર રિઝર્વેશનમાં ગયા છે. આ સ્પેશિયલ ટ્રેન છે. જ્યારે કાયમી થઈ જશે, જૂન સુધી ચાલવાની છે, ત્યારે આમાં પેસેન્જર વધુ મળવાની આશા છે અને અમારી દ્વારકા સુધીની માંગણી છે કે દ્વારકા સુધી આને લંબાવો અને આમાં ટ્રાફિક ઘણું મળી રહેશે એવી અમારી આશા. તો આ ટેકનિકલ છે, આમાં રેક કેટલો અવેલેબલ છે અને ટ્રેક ઉપર કેટલી ટ્રેનો દોડે છે. આ ટ્રેક ઉપર આપણા જે ભુજ વચ્ચેની જે ટ્રેક છે એ ખાલી મળવા જોઈએ અને એ ટેકનિકલ વસ્તુ છે. એના માટે અમે રજૂઆત તો કરશું જ, પણ શું જવાબ મળે છે એ આપને જણાવશું. એટલે આ તો અગાઉ ચાલુ થયેલ હતી
આનંદ એક્સપ્રેસના નામે, તો ત્યારે ટ્રાફિક મળ્યું નહોતું. અને બીજું છે આ ટાઈમિંગ છે 7 કલાક જેવું, એટલે આજે લોકો બહુ ઓછા પ્રિફર કરે છે કે જેટલો ટાઈમ ઓછું લાગે તો આમાં મુસાફરો વધે એવું અમારે માનવું છે.